મિત્રો, એસએનએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ભગવતી। આજના સમાચાર પર એક નજર। બોડેલી તરફ જતા ડભોઈ તાલુકાના અકોટાદર ગામ વસાહતને જોડતો સીધો રસ્તો કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ વડોદરા દ્વારા આશરે ₹86 લાખ ઉપરાંત મંજૂર થયા પછી પણ કોન્ટ્રાક્ટર દ્વારા એપ્રિલ 2025 સુધી કામ પૂરું કરવાની મુદત હતી, પણ આજ દિન સુધી કામ પૂરું થયું નથી, જેને લઈને ગ્રામજનોએ યોગ્ય તપાસ કરવા तो काम नहीं है। रिक्शा तो काम नहीं है। आती सरकार श्री साहेब ने अमरे जाणवा बोडेली तरफ अकोटा तरफ जतो रस्तो हमणा महीना पहला बन्यो छे, परंतु आजूबाजू साइडो पूरी नथी, एटले आवा जवाना वाहनोने जोखम थाय छे। अने रोड बने सारी बात है, अमे आखुं गाम खुशी आनंद में छे, परंतु आजूबाजू साइडो न पूरी होवाने कारणे खाड़ो साइडो में मोटा खाड़ा छे। तो सरकारश्रीने अमारे जणाववुं छे के साहेब साइडो तमे वहेली तके पूरी आपो तो सारी बात है। बीजू तो कई छे ने अमे सरपंचश्री पण जाण करी, एमना कॉन्ट्राक्टर पण जाण करी, पण अत्यार सुधी अमारी साइडो पूराई नथी। એટલે સરકારશ્રીને વિનંતી કે તમે સાઈડો તમે વહેલી તકે પૂરી આપો તો સારી વાત છે। રજૂઆત તમે કરી છે? રજૂઆત અમે કરી છે, તો સરપંચજી કહે છે કે મેં કોન્ટ્રાક્ટરને કર્યું છે, કોન્ટ્રાક્ટર કહે છે કે અમારી અંદર નથી આવતી એવું કહે છે। કેટલા કિલોમીટરનો છે? 1.5 કિલોમીટર। આ રસ્તો 1.5 કિલોમીટરનો રસ્તો છે। બે ગાડીઓ ભેગી થાય તો શું કરે? આમાં એવું છે કે સાહેબ બે ગાડી ભેગી થાય તો ગાડી સરકે ના ગમે તે એક ગાડી સાઈડમાં ઉતરી જાય અને પલટી થઈ જાય એવું છે। એટલે સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે અમારી સાઈડો પૂરી આપવા વિનંતી છે। આ 1 કરોડના ખર્ચે આ રોડ જે બનાવ્યો છે સરકારશ્રી તરફથી આ અકોટાદર ગામ જવા માટેનો, તે આજુબાજુ સાઈડો પૂરી નથી। આટલો મોટો ખર્ચો કર્યો છતાંય સાઈડો પૂરી નથી। વાહનો આવવા જવા માટે બહુ તકલીફ પડે છે ને વાહનો ઉતરી પણ જાય છે જીવના જોખમે। હવે કોણ એની જવાબદારી લેશે? આ હાઈવે રોડ પાંચોલીથી અકોટાદરનો રોડ છે। હાઈવે રોડથી ગામમાં આવે ને બોડેલી હાઈવેથી આ સાઈડની બંને ધારો નથી, એ આ પુરાણ નથી કરેલું। કોન્ટ્રાક્ટર ના પાડે છે કે અમારા અંદરમાં આવતું નથી। સરપંચશ્રીને બી બહુ રિક્વેસ્ટ કરી છતાંય એ લોકો કોઈ જવાબ આપતા નથી। અમારા અંદરમાં આવતું નથી એવું કહે છે। તો આ ગાડીઓ બે ભેગી થાય છે તો નીચે ઉતરી જ જાય છે। તો બાઇકો વાળા બી રાતે 2-3 જણ પડ્યા, તે આની જવાબદારી કોણ લેશે? સાઈડો પૂરી નથી તો રજૂઆત કરી તમે? હા કરી હતી, સરપંચશ્રીને બી કરી, પણ કોઈ એનું પરિણામ આવ્યું નથી। શું કહે છે એ લોકો? એ કહે છે કે ઉપર કરી પણ અંદર અમારા અંદરમાં આવતું નથી। સરપંચશ્રી ને ઉપર કોન્ટ્રાક્ટરને સરપંચે ઉપર પણ રજૂઆત કરી, એ પણ ના પાડે છે કે અમારા અંદરમાં નથી આવતી એવું કહે છે।